નમસ્કાર ખેડૂત મિત્રો, વરસાદ ક્યારે આવશે, પવન કેટલો હશે, આ બધા પ્રશ્નોના જવાબ એક જ એપ આપે છે, વિન્ડી એપ. આજે આપણે તેનો સંપૂર્ણ ઉપયોગ શીખીશું. તો ચાલો મિત્રો, હવે વિન્ડી એપનો લાઈવ ડેમો જોઈએ. નમસ્કાર ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર ખોલીશું. ત્યાં સર્ચમાં જઈને windy.com લખીશું. ત્યારબાદ આજે તમારે દેખાય છે તે આઇકોન ઉપર ઇન્સ્ટોલ દબાવીશું. ત્યારબાદ એપ્લિકેશનને ઓપન કરીશું. એલો આપીશું. અહીંયા વાઇન્ડની ગતિ કિલોમીટર પ્રતિ અવર્સ, ટેમ્પરેચર અને સેલ્સિયસમાં યુનિટમાં જઈશું. ત્યારબાદ કન્ટિન્યુ આપીશું અને વાઇલ યુઝિંગ ધ એપ્સ ઉપર એલો આપીશું. ત્યારબાદ એમને સેવ કરીશું. ત્યારબાદ અહીંયા લાલ કલરનું 3 લીટીવાળું નિશાન આવી રહ્યું છે, તેના ઉપર જઈશું અને પહેલાં આપણા લોગિન કરી દઈશું. જો લોગિન વિથ ગૂગલથી પણ કરી શકો છો અને લોગિન ઇન ફેસબુક ઉપરથી પણ કરી શકો છો. આપણે લોગિન ઇન ગૂગલ સાથે કરશું. ઓકે, લોગિન થઈ ચૂક્યું છે. હવે અત્યારે આપણે જોઈ રહ્યા હો એપ્લિકેશન ખુલી ગઈ છે. ત્યારબાદ પાછા જે લાલ કલરની 3 લીટી ઉપર જઈશું. જોઈ શકો હો વેધર રડાર, સેટેલાઇટ, પવનની દિશા, વરસાદને વાવાઝોડું, તાપમાન પ્રકારના ઓપ્શન અહીંયા આવી રહ્યા છે. જો આપણે વાઇન્ડ એટલે હવાની ગતિમાં જઈશું તો આપ જોઈ રહ્યા છો હવાની ગતિ સેટેલાઇટ દ્વારા દેખાઈ રહી છે. તાપમાન પણ દેખી શકીએ છીએ. આ જુઓ, એરિયાનું તાપમાન પણ બતાવી રહ્યું છે. વાદળા પણ જોઈ શકશું. અત્યારે વાદળા પણ કેવા પ્રકારના છે દેખાઈ રહ્યા છે. વેધર રડાર પણ જોઈ શકીએ. આ પ્રકારે અલગ અલગ ઓપ્શન દેખાઈ રહ્યા. જો વાઇન્ડી એપ્લિકેશનથી ઉપર પણ ઓપ્શન આવી રહ્યા. ટેમ્પરેચર, રેન, સ્નો, વેવન્સી, હવાની ક્વોલિટી, દુષ્કાળ, કોઈ પ્રકારની વોર્નિંગ. તો રેન સ્નો, અત્યારે આપણે રેઇન ને સ્નોમાં જઈશું તો આપણે રેઇન ને થંડરમાં જઈશું, એટલે વરસાદ અને વાવાઝોડું જોવું હોય તો. જો અહીંયા એક સિસ્ટમ દેખાઈ રહી છે. સિસ્ટમ જો અહીંયા તમે નીચે દેખી રહ્યા છો, આજે રવિવાર 26 તારીખ, એમ તમે આગળ પણ સમય પણ બતાવી રહ્યો હો. સોમ, મંગળ, બુધ પણ કેવા પ્રકારની પરિસ્થિતિ બદલાય છે પણ દેખાવામાં આવશે અને આપ જોઈ શકો છો. આ પ્રકારે વાઇન્ડી એપ્લિકેશનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. મિત્રો, વિન્ડી એપ દરેક ખેડૂત માટે ખૂબ જ તેની મદદ રડાર અને વિવિધ હવામાન મોડલ દ્વારા વરસાદ, પવન અને અન્ય હવામાનની આગાહી સરળતાથી જાણી શકો છો. આવી જ કૃષિ, હવામાન અને સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે ફેસબુક પર કૃષિ મિત્રાને ફોલો કરો તથા યુટ્યુબ પર કૃષિ મિત્રા GSને સબસ્ક્રાઇબ કરો.